આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। દાહોદ સમગ્ર રાજ્યમાં જાન્યુઆરી 2025થી 13મા ખેલ મહાકુંભનો શુભારંભ થઈ ગયો છે। ત્યારે અહીં વાત કરીએ અમદાવાદ ખાતે યોજવામાં આવેલ રાજ્ય લેવલની બોક્સિંગ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક લાવીને MNDP હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 15 વર્ષીય માવી અંજલીએ સમગ્ર દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે। દાહોદ જિલ્લો કે જેને હંમેશા નકારાત્મક પાસાઓથી જોવામાં આવે છે, પરંતુ દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં પણ આવા તારલાઓ ક્યાંક ખૂણે ચમકી રહ્યા છે કે જેઓને જરૂર છે તો ફક્ત પ્લેટફોર્મ પૂરું પાડવાની તેમજ યોગ્ય માર્ગદર્શન। દાહોદનું ગૌરવ એવી અંજલીના પિતાને ગુજર્યાને 2 વર્ષ થયા। માતા ઘરકામ કરીને અંજલી અને તેના ભાઈ બહેનનું ભરણ પોષણ કરી રહી છે। તેણીએ લગભગ 1.5 વર્ષથી દાહોદમાં આવેલ લડ્ડુ એકેડમી ખાતે કોચ રાહુલ સંગાડિયાના માર્ગદર્શન હેઠળ પોતાની બોક્સિંગ પ્રેક્ટિસ શરૂ કરી હતી। દાહોદ જિલ્લામાં યોજવામાં આવેલ જિલ્લા કક્ષાના કરાટે તેમજ બોક્સિંગ સ્પર્ધામાં પણ અંજલીએ પ્રથમ ક્રમાંક લાવીને પોતાના પરિવારને ગર્વ અપાવ્યું છે।